ધોરણ 12 વિષય BA ચેપ્ટર 7 અંકુશ. એમાં જોઈએ હવે પ્રસ્તાવના. તો ધંધાકીય એકમ નિશ્ચિત ધ્યેયની સિદ્ધિ અર્થ સ્થાપવામાં આવે છે. આ ધ્યેય લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના હોઈ શકે છે. ધ્યેયની સિદ્ધિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. એટલે કે ધંધાકીય એકમનો જે નક્કી કરેલો ધ્યેય છે એની સિદ્ધિ એને સિદ્ધ કરવા માટે અંકુશ સ્થાપવામાં આવે છે. આ ધ્યેય લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના હોઈ શકે, એટલે કે શોર્ટ ટર્મ માટે અથવા તો લોંગ ટર્મ માટે હોઈ શકે છે. ધ્યેયની સિદ્ધિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આયોજનને અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. આગળ આપણે ચેપ્ટર પણ જોઈ ગયા કે વ્યવસ્થા તંત્રની રચના. તો આયોજનને અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. એકમની યોજનાઓ ગમે તેટલી ચોકસાઈપૂર્વક ઘડવામાં આવી હોય અને તે માટે એકમે આદર્શ વ્યવસ્થા તંત્રની રચના કરી હોવા છતાં પણ વિવિધ યોજનાઓના અમલ દરમિયાન અવરોધો અને મુશ્કેલી ઉદ્ભવે છે. એટલે કે એકમનું ગમે એટલું સરસ આયોજન બનાવ્યું હોય, એકદમ ચોકસાઈપૂર્વક એને ઘડવામાં પણ આવ્યું હોય, તે માટે એકમને આદર્શ વ્યવસ્થા તંત્રની રચના કરી હોવા છતાં વિવિધ યોજનાઓ અમલ દરમિયાન અવરોધો અને મુશ્કેલી ઉદ્ભવે છે. એટલે કે તમે ગમે એટલું સરસ મજાનું આયોજન બનાવી નાખ્યું, વ્યવસ્થા તંત્રની રચના કરી નાખી, એને અમલમાં મૂક્યું, પરંતુ તો પણ એમાં કંઈક અવરોધો અને મુશ્કેલીઓ ઉદ્ભવે છે. આ પરિબળોને દૂર કરીને આયોજન અનુસાર કાર્ય થાય તે જોવાની કામગીરી અંકુશની છે. અંકુશની કામગીરી શું છે કે જે કાર્ય, જે ધ્યેય સિદ્ધ કરવા માટે જે આયોજન બનાવ્યું છે, એનું વ્યવસ્થા તંત્રની રચના કરી છે, એને અમલમાં મૂક્યું છે, એ કાર્ય બરોબર થાય છે કે નહીં તેની ચકાસણી કરવાની. અંકુશ એ યોજનાને પાર પાડવા માટે કર્મચારીઓને પ્રવૃત્તિઓની ચકાસણી કરવાની અને ભૂલો સુધારવાની પ્રક્રિયા છે. એટલે કે અંકુશ શું છે? તો અંકુશ એ જે યોજના બનાવી છે એને પાર પાડવા માટે જે કર્મચારી પ્રવૃત્તિઓની એની ચકાસણી કરવાની. માનો કે કોઈ કર્મચારી છે, એનાથી કોઈ ભૂલ થઈ ગઈ, તો એનામાં ભૂલ થઈ ગઈ છે તો એને સુધારવાની છે, અને આ પ્રક્રિયા એટલે અંકુશ. હવે અંકુશ સંચાલનની પ્રક્રિયામાં ક્રમની દ્રષ્ટિએ આયોજન એ પ્રથમ કાર્ય છે. એટલે કે સંચાલનની પ્રક્રિયામાં આપણે સૌ પ્રથમ સ્ટેપ જોઈએ તો શું છે? આયોજન છે. અને અંકુશ એ છેવટનું કાર્ય છે. છેવટનું કાર્ય એટલે કે લાસ્ટ સ્ટેપ છે, છેલ્લું એનું કાર્ય છે. સૌ પ્રથમ એનું આયોજન બનાવવામાં આવે અને એનું છેલ્લું અંકુશ છે. ટૂંકમાં આયોજન એ સંચાલન પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે અને અંકુશ છેલ્લું સોપાન છે. આયોજન મુજબ કાર્ય નક્કી થાય, વ્યવસ્થા તંત્રમાં તે મુજબ સત્તા અને જવાબદારીની સોંપણી થાય. આમ કામગીરીની શરૂઆત થાય ત્યારથી જ અંકુશની કાર્ય પણ શરૂ થાય છે. સંચાલનમાં થતા કાર્યોની પ્રગતિ તેમની આયોજનમાં નક્કી થયેલા ધોરણો સાથેની સરખામણી અને આવતા વિચલનોની જાણકારી મેળવવાનું કાર્ય અંકુશ કરે છે. અંકુશ શું કાર્ય કરે છે કે સંચાલનમાં થતા કાર્યોની પ્રગતિ તેમની આયોજનમાં નક્કી થયેલા ધોરણે સાથે સરખામણી અને આવતા વિચલનોની જાણકારી મેળવવાનું કાર્ય અંકુશ કરે છે. આવા વિચલનોની માહિતી મેળવીને તેને દૂર કરવા અને સુધારાલક્ષી પગલાં લેવાનું કાર્ય કરે છે. એટલે કે આયોજન છે, એમાં કોઈ અવરોધ ઉદ્ભવે તો એ અવરોધને દૂર કરવા અને એને સુધારાલક્ષી પગલાં લેવાનું કાર્ય અંકુશ કરે છે. હવે એનો અર્થ જોઈએ. સામાન્ય અર્થમાં અંકુશ એટલે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું, થઈ રહેલા કાર્યોનું મૂલ્યાંકન કરવું અને જો જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા કે જેથી યોજના મુજબ કાર્ય થાય.
અંકુશ એટલે કે એવું છે કે અંકુશ એટલે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે, જે ધંધાનું એકમ છે એમાં કયા કયા કાર્યો થઈ રહ્યા છે તે પહેલાં નક્કી કરવું અને તેનું મૂલ્યાંકન કરવું. તો મૂલ્યાંકન કઈ રીતે કરવાનું કે એ કાર્ય બરોબર થાય છે, કેટલા ટાઈમે થાય છે, એમાં કોઈ અવરોધ તો ઉત્પન્ન નથી થતું ને, એ બધું એનું મૂલ્યાંકન કરવાનું આવે. અને જો જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા કે જેથી યોજના મુજબ કાર્ય થાય. આયોજન ધ્યેય નક્કી કરે છે અને અંકુશ તેને અસરકારક બનાવે છે. આયોજન તો ફક્ત એનો ધ્યેય નક્કી કરે છે કે આટલું કાર્ય કરવાનું છે, પરંતુ અંકુશ એ કાર્યને સિદ્ધ કરવા માટે અંદર સ્ટેપ લે છે, અંદર પગલાં લે છે. હવે હેનરી ફેલના જણાવ્યા મુજબ ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ, આપેલી સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે. તેનો હેતુ નબળાઈઓ અને ભૂલો શોધી કાઢવાનો છે જેથી તે સુધારી શકાય અને ફરી થતી અટકાવી શકાય. એટલે ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ, જેનું આયોજન બનાવ્યું છે, જેની યોજના છે એ મુજબ, આપેલી સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંત મુજબ ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવી. અને આ ચકાસણી કરવાનું કામ અંકુશ કરે છે. અને તેનો હેતુ નબળાઈઓ અને ભૂલો શોધી કાઢવાનો છે. ક્યાંક ભૂલ થતી હોય તો એને શોધી કાઢવાની અને ફરીથી એ ભૂલ ન થાય, એ ભૂલ અટકી જાય એ માટે પગલાં લેવાના હોય. પીટર એફ ટ્રકરના જણાવ્યા મુજબ અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય. અંકુશ એટલે શું છે? પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય. એટલે કે જે પ્રયત્ન થઈ રહ્યો છે, જે કાર્ય સિદ્ધ કરવા માટે એનું પરિણામ સારું મેળવવાનું છે અને સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા જળવાઈ રહે તે સાધવાનું કાર્ય છે. ટૂંકમાં પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે કાર્યો થતા રહે તે રીતે પ્રવૃત્તિઓનું નિયમન કરવું એ અંકુશ હાથ છે. હવે એની લાક્ષણિકતા જોઈએ તો પહેલું છે આયોજન સાથે સંબંધ. આયોજન અને અંકુશ બંને એક સિક્કાની બે બાજુ સમાન છે. આયોજન યોજના ઘડવાનું કાર્ય કરે છે અને અંકુશ યોજના મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કરે છે. જેથી આયોજન અને અંકુશ જોડિયા બાળકો સમાન છે. આયોજન વિના અંકુશ અશક્ય બને છે. એટલે કે આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ છે. જો આયોજન ના હોય તો અંકુશનું શું કામ? અને આયોજન સરસ મજાનું બનાવી નાખ્યું હોય પરંતુ એનામાં અંકુશ ના હોય તો જે કાર્ય સોંપેલું છે, જે ધ્યેય સિદ્ધ કરવાનો છે તે ધ્યેય સિદ્ધ થઈ શકશે નહીં, કારણ કે એનામાં અંકુશ નથી. ફક્ત આયોજન બનાવે કોઈ પણ ધ્યેય સિદ્ધ થઈ શકતો નથી. એટલા માટે આયોજન અને અંકુશ બંને એક સિક્કાની બે બાજુ છે, એકબીજા વગર એ ચાલે નહીં. આયોજન યોજના ઘડવાનું કાર્ય કરે છે. આયોજન શું કરે છે? ફક્ત એનું આયોજન ઘડે છે કે આ આટલા કાર્યો કરવાના છે, પરંતુ એને સફળ કોણ બનાવે છે? અંકુશ. કારણ કે એમાં દેખરેખ રાખે છે, જ્યાં જણા અહીંયા સલાહ સૂચન આપે છે, માર્ગદર્શન આપે છે, ભૂલ થાય તો ભૂલ સુધારે છે. એટલા માટે અંકુશ એ કાર્ય સિદ્ધ કરવામાં મદદરૂપ છે. આયોજન વિના અંકુશ અશક્ય બને છે. જો આયોજન ના બનાવેલું તો અંકુશનું કશું કામ છે નહીં. બીજું છે દરેક સપાટીએ થતું કાર્ય. અંકુશ કાર્ય સંચાલનની દરેક સપાટીએ થાય છે. તે કોઈ એક વિભાગ કે ખાતા પૂરતું મર્યાદિત નથી. અંકુશ કાર્ય સંચાલનની દરેક સપાટીએ અધિકારીઓ કે હોદ્દેદારો દ્વારા તેમના તાબેદારો કે કર્મચારીઓ પર કરતા હોય છે. અંકુશના પ્રમાણમાં વધારો ઘટાડો એ સંચાલનની સપાટી પર આધાર રાખે છે. અંકુશને દરેક ફક્ત ધંધામાં નહીં બીજા ક્ષેત્રમાં પણ અંકુશ જરૂરી છે. એટલે અંકુશ ફક્ત ધંધામાં નહીં
આયોજન શું? આયોજન જ્યાં જ્યાં આવે ત્યાં ત્યાં અંકુશ આવે છે. એટલા માટે અંકુશ કાર્ય દરેક સપાટીએ થાય છે અને કોઈ એક વિભાગ કે ખાતા પૂરતું મર્યાદિત નથી. માનો કે ઉત્પાદનનું ખાતું છે તો એ ઉત્પાદનના ખાતા પૂરતું અંકુશ એ મર્યાદિત નથી. એ બધી જ જગ્યાએ અંકુશ લાગુ પડે છે અને દરેક સપાટીએ લાગુ પડે છે. અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટી અધિકારીઓ કે હોદ્દાઓ દ્વારા તેમના તાબેદારો કે કર્મચારી પર કરતા હોય છે. એટલે કે અંકુશનું જે કાર્ય છે દરેક અધિકારી, હોદ્દેદારો, તાબેદારો કે કર્મચારી ઉપર થતું હોય છે. અંકુશના પ્રમાણમાં વધારો ઘટાડો એ સંચાલનની સપાટી પર આધાર રાખે છે. એટલે કે અંકુશ એ દરેક સપાટી સરખું ના હોય, દરેક ક્ષેત્ર એ સરખું ના હોય, પરંતુ વધારો ઘટાડો એમાં કરી શકે છે. એ એની સપાટી પર આધાર રાખે છે. પણ અંકુશ બધી જગ્યાએ કમ્પલસરી આવે છે. જ્યાં જ્યાં આયોજન આવે ત્યાં ત્યાં અંકુશ આવે છે. ત્રીજું છે સતત પ્રક્રિયા. એકમની પ્રવૃત્તિઓ ઉપર એકવાર અંકુશ રાખ્યા પછી કાયમ માટે બધું આયોજન પ્રમાણે થશે તેવું માનવું ભૂલ ભરેલું છે. વાસ્તવમાં દરેક કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર સતત દેખરેખ રાખીને તેના વિચલનોને દૂર કરવા પ્રયત્નશીલ રહેવું પડે છે. ગુણવત્તા જાળવણી, અંકુશ અને ખર્ચ ઉપર અંકુશ જેવી મહત્ત્વની સતત પ્રવૃત્તિઓ છે. એટલે અંકુશ છે એ કાયમ માટે બધું આયોજન પ્રમાણે થશે તેવું માનવું ભૂલ ભરેલું છે. એટલે કે અંકુશ એકવાર કરી દીધું પછી એને કરવાની જરૂર નથી એવું કરી શકાય નહીં, કારણ કે સતત ચાલતી પ્રવૃત્તિ છે. વાસ્તવમાં દરેક કર્મચારીઓની પ્રવૃત્તિઓ ઉપર સતત દેખરેખ રાખીને તેને વિચલનો દૂર કરવાનો પ્રયત્નશીલ રહેવું પડે છે. એટલે કે જે કર્મચારી છે એની પ્રવૃત્તિઓ ઉપર દેખરેખ રાખવી પડે છે અને જ્યાં એને મુશ્કેલી ઉદ્ભવે ત્યાં તેનું મુશ્કેલીનું સોલ્યુશન પણ લાવવું પડે છે. ગુણવત્તા જાળવણી, અંકુશ અને ખર્ચ ઉપર અંકુશ જેવી મહત્ત્વની સતત પ્રવૃત્તિઓ છે. એટલે એની ગુણવત્તા જાળવણી, અંકુશ અને ખર્ચ ઉપર અંકુશ જેવી મહત્ત્વની સતત પ્રવૃત્તિ છે. ચોથું છે સંચાલનનું છેવટનું કાર્ય. સંચાલનમાં આયોજન દ્વારા એકમના ઉદ્દેશો નક્કી થાય, વ્યવસ્થા તંત્ર દ્વારા તેનો અમલ થાય, કર્મચારી વ્યવસ્થા ગોઠવણી તેમને દોરવણી આપવામાં આવે, ત્યાર પછી અંકુશની કાર્યવાહી શરૂ થાય છે. એટલે સંચાલનના બધા જ કાર્યો અંકુશ પહેલાં કરવામાં આવે તે જરૂરી છે. અંકુશનું કાર્ય નિયમનનું છે, જે એકમની પ્રવૃત્તિઓ કાર્યરત થાય પછી જ શરૂ થાય છે. એટલે અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે. અંકુશ રહ્યું એ સંચાલનનું છેવટનું કાર્ય છે, એટલે કે છેલ્લે કાર્ય છે. સૌ પ્રથમ કયું છે? આયોજન, અને છેવટનું અંકુશ. એટલે સંચાલનના આયોજન દ્વારા એકમના ઉદ્દેશો નક્કી થાય છે. આયોજન દ્વારા શું કરે છે? જે એકમ છે એના ધ્યેય, એનો ઉદ્દેશ નક્કી થાય છે અને વ્યવસ્થા તંત્ર દ્વારા તેનો અમલ થાય છે અને કર્મચારી વ્યવસ્થા ગોઠવણી અને તેમની દોરવણી આપવામાં આવે છે. ત્યાર પછી અંકુશની કાર્યવાહી શરૂ થાય છે. એટલે સંચાલનના બધા જ કાર્યો અંકુશ પહેલાં કરવામાં આવે તે જરૂરી છે. એટલે અંકુશનું આ છેલ્લું પગથિયું છે. સૌ પ્રથમ આયોજન છે, પછી વ્યવસ્થા તંત્ર, પછી કર્મચારી વ્યવસ્થા અને દોરવણી, અને એનું અંતિમ અંકુશ છે. તો અંકુશનું પગથિયું આવે એ પહેલાં આ બધા સ્ટેપ આવી જવા પડે. અંકુશ કાર્ય નિયમનનું છે, જે એકમની પ્રવૃત્તિઓ કાર્યરત થાય પછી શરૂ થાય છે. એટલે કે આ બધા જે સ્ટેપ છે એ થઈ ગયા પછી કરે છે અંકુશ. કારણ કે અંકુશનું કાર્ય શું છે કે એનું દેખરેખ રાખવું, જે કાર્ય કરવાનું છે એની દેખરેખ રાખી અને જ્યાં જણાય એને સલાહ સૂચનો આપી તો સૌપ્રથમ એ કાર્ય શરૂ જ નહીં થાય તો એની દેખરેખ રાખવાની આવશે નહીં. એટલા માટે સૌપ્રથમ આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા અને દોરવણી એ બધું થઈ ગયા પછી અંકુશનું સ્ટેપ આવે છે.
પાંચમું છે ભવિષ્ય સાથે સંબંધ. અંકુશ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. સંચાલક ભૂતકાળ ઉપર કાબૂ રાખી શકે નહીં. તે ભૂતકાળના બનાવોનું અવલોકન કરી તેનું મૂલ્યાંકન કરે છે, જેથી તેનો લાભ ભવિષ્યમાં મળી શકે. અંકુશનો ઉદ્દેશ ભૂતકાળમાં થયેલી ભૂલો, બગાડ અને નુકસાન ભવિષ્યમાં ન થાય તેની કાળજી રાખવાનો છે. અંકુશ એ ભાવિ સુધારણા તરફનો ખ્યાલ છે. અંકુશ શું છે? ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. કારણ કે સંચાલન ભૂતકાળ ઉપર કાબૂ રાખી શકે કે નહીં, તે ભૂતકાળના બનાવોનું અવલોકન કરી તેનું મૂલ્યાંકન કરે છે, જેથી તેનો લાભ ભવિષ્યમાં મળી શકે. અંકુશનો ઉદ્દેશ ભૂતકાળમાં થયેલી ભૂલો, બગાડ અને નુકસાન ભવિષ્યમાં ન થાય તેની કાળજી રાખવાનો છે. માનો કે કોઈ કર્મચારીથી કંઈ ભૂલ થઈ ગઈ, કંઈ બગાડ થયો, કંઈ નુકસાન થયું, તો એ શું થઈ ગયું? ભૂતકાળમાં થઈ ગયેલું છે. તો ભૂતકાળમાં જે ભૂલ થઈ ગયેલી છે એ ભવિષ્યમાં ન થાય એની તકેદારી રાખવાનું, એનું ધ્યાન રાખવાનું. અને અંકુશ એ ભાવિ સુધારણા તરફનો ખ્યાલ છે, એટલે કે ભવિષ્યમાં એની સુધારણા થશે એવો ખ્યાલ છે. છઠ્ઠું છે રચનાત્મક પ્રવૃત્તિ. અંકુશનો સામાન્ય અર્થ કર્મચારીઓની કાર્ય સ્વતંત્રતા ઉપર તરાપ મારવામાં આવે તેવે કરવામાં આવે છે. હકીકતમાં આ માન્યતા ખોટી છે. ખરેખર કર્મચારીઓ તેમના કાર્યો આયોજન મુજબ કરે તે જોવું અને તે મુજબ માર્ગદર્શન આપવાનું કાર્ય અંકુશનું છે. એટલે અંકુશ એ નિષેધાત્મક પ્રવૃત્તિ નથી, પરંતુ વિષેધાત્મક છે. અંકુશ એ થતી ભૂલોને સુધારી આપે છે અને ફરી ભૂલ ન થાય તેવા પગલાં લે છે. આમ અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે. અંકુશ એ શું છે કે સામાન્ય અર્થમાં કર્મચારીઓની કાર્ય સ્વતંત્રતા ઉપર તરાપ મારવામાં આવે તેવું કરવામાં આવે છે. હકીકતમાં આ માન્યતા ખોટી છે. એટલે કે માન્યતા છે કે અંકુશ એ કર્મચારીના કાર્ય સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનો છે, એટલે કે એમની સ્વતંત્રતા જે છે એ છીનવી લેવાનો છે. પરંતુ આ હકીકત એ માન્યતા ખોટી છે. આ એક ફક્ત માન્યતા હતી, એને ખોટી છે કે કર્મચારીની સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનો નથી. પરંતુ અંકુશ કર્મચારી તેના કાર્યો આયોજન મુજબ કરે તે જોવાનું અને તે મુજબ માર્ગદર્શન આપવાનું કાર્ય અંકુશ કરે છે. એટલે કે જે આયોજન બનાવ્યું છે એ આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં તેનું દેખરેખ રાખવાનું અને તેને માર્ગદર્શન આપવાનું અંકુશનું છે. અંકુશ એ નિષેધાત્મક પ્રવૃત્તિ નથી, પરંતુ વિધેયાત્મક છે. અંકુશ એ થતી ભૂલોને સુધારી આપે છે અને ફરી ભૂલ ન થાય તેવા પગલાં લે છે. આમ અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે. એટલે કે કોઈ ભૂલ થયેલી હોય તો એને સુધારી આપે છે અને એ ભૂલ ભવિષ્યમાં ન થાય એવા પગલાં લે છે. હવે છે 7મો પોઈન્ટ, આંતરિક પ્રક્રિયા. અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે. એકમની વિવિધ પ્રક્રિયાઓ જેવી કે ઉત્પાદન, વેચાણ, ખરીદી, નાણાકીય બાબતો, નાણાં હિસાબ તથા કર્મચારીઓની કાર્ય પદ્ધતિ સાથે અંકુશની પદ્ધતિ વણી લેવામાં આવે છે, જેના કારણે આ કાર્યો ઉપર અંકુશ રાખી શકાય છે. જ્યારે બાહ્ય પ્રક્રિયા જેવી કે સરકારની નીતિમાં ફેરફાર, તેજી મંદીની પરિસ્થિતિ, લોકોના મનોવલણમાં ફેરફાર ઉપર અંકુશ રાખી શકાતો નથી. એટલે કે અંકુશ ક્યાં રાખી શકાય? તો અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે. બાહ્ય પ્રક્રિયામાં અંકુશ રાખી શકાતો નથી. એટલે કે ધંધાની અંદર આંતરિક એટલે કે જે એકમ છે એકમની અંદર અંકુશ રાખી શકાય છે, એકમની બહાર અંકુશ રાખી શકાતો નથી. તો એકમની અંદર કેવું હોય? ઉત્પાદન, વેચાણ, ખરીદી, નાણાકીય બાબતો, નાણાં હિસાબ, એ બધામાં અંકુશ રાખી શકાય છે. માનો કે નાણાકીય બાબત છે તો એમાં બધું પ્લાનિંગથી ચાલવું પડે. નક્કી કરેલું હોય કે માનો 20,000
20,000 જ તે કર્મચારીને ચૂકવવાના, એનેથી વધારે નહીં. તો એનેથી વધારે જે ના ચૂકવાય એની ઉપર અંકુશ લાવવા દીધો કહેવાય. તો એ શું થયું? એક અંકુશ થયું. પરંતુ બાહ્ય પ્રક્રિયા એટલે કે સરકારની નીતિ, તેજી મંદીની પરિસ્થિતિ, લોકોના મનોવળણમાં ફેરફાર. માનો કે લોકો જે વસ્તુ ખરીદતા હોય પછી એના ઉપર એને અભિરુચિ આવી જાય, એ ના ખરીદે, તો એના ઉપર આપણે અંકુશ કંઈ લાવી શકીએ નહીં, કારણ કે એ બાહ્ય પરિબળ છે. એકમના આંતરિક પરિબળમાં જ અંકુશ લાદી શકાય છે. હવે છે ગતિશીલ પ્રક્રિયા. અંકુશનું કાર્ય આયોજન સાથે સંકળાયેલું હોય છે. આયોજન અને અંકુશ ઉપર આધારિત સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે. જુદા જુદા પરિબળોના અંદાજો બદલાય તે મુજબ આયોજનના લક્ષ્યાંકોમાં ફેરફાર થાય અને તે મુજબ અંકુશ પ્રક્રિયા પણ ઝડપી પરિવર્તન કરવામાં આવે છે. એટલે કે એના જે જુદા જુદા પરિબળો છે, અંદાજો બદલાય તે મુજબ આયોજનના લક્ષ્યાંકોમાં ફેરફાર થાય છે અને તે મુજબ અંકુશ પ્રક્રિયામાં પણ ઝડપી પરિવર્તન કરવામાં આવે છે. એટલે કે જેમ જેમ પરિબળ બદલાય, એના અંદાજો બદલાય, તેમ તેમ અંકુશની પ્રક્રિયામાં પણ ઝડપી પરિવર્તન લાવવું પડે છે. એટલે તે ગતિશીલ પ્રક્રિયા છે. 9 છે વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ. અંકુશ એ વ્યક્તિઓ દ્વારા વ્યક્તિઓ માટે અને વ્યક્તિઓની પ્રવૃત્તિને સુધારવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે. એ શું કામ વ્યક્તિલક્ષી છે? કારણ કે કોઈ એક વ્યક્તિ એનું અંકુશ હેન્ડલિંગ કરે છે, એ અંકુશ રાખે છે. કોના ઉપર રાખે છે? કોઈ વ્યક્તિ માટે અને વ્યક્તિઓની પ્રવૃત્તિ સુધારવા માટે. કોઈ વ્યક્તિથી ભૂલ થાય તો એ વ્યક્તિની ભૂલને સુધારવા માટે અંકુશ રાખવામાં આવે છે. એટલા માટે એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે. તેના કેન્દ્રમાં વ્યક્તિ છે. અંકુશ એ અધિકારીઓ દ્વારા કર્મચારીઓ ઉપર રાખવામાં આવે છે. દરેક પ્રવૃત્તિ અને કાર્યો કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવે છે. જે ભૂલો અને વિચલનો મળે તેને પણ વ્યક્તિ દ્વારા થાય છે. આમ અંકુશ એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે. એટલે કે ઉપરના જે અધિકારી છે એ કર્મચારી ઉપર અંકુશ રાખે છે અને દરેક પ્રવૃત્તિ અને કાર્યો કર્મચારી દ્વારા જ કરવામાં આવે છે. જે ભૂલો અને વિચલનો મળે છે તે પણ વ્યક્તિ દ્વારા થાય છે. આમ અંકુશ એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે. હવે છેલ્લું પણ છે અંકુશ વૈધિક કે અવૈધિક હોઈ શકે. એકમના વ્યવસ્થા તંત્ર અને ઉત્પાદન પ્રવૃત્તિના સંદર્ભમાં અંકુશની વ્યવસ્થા વૈધિક સ્વરૂપમાં સ્થાપવામાં આવે છે, પરંતુ સમય જતાં એકમમાં અવૈધિક સ્વરૂપની અંકુશ વ્યવસ્થા પણ વિકાસ પામે છે. આવી અવૈધિક અંકુશ વ્યવસ્થા કેટલીક વખત વધુ અસરકારક સાબિત થાય છે. એટલે કે આ અંકુશ છે વૈધિક કે અવૈધિક હોઈ શકે છે. એકમના જે વ્યવસ્થા તંત્ર અને ઉત્પાદન પ્રવૃત્તિના સંદર્ભમાં અંકુશની વ્યવસ્થા શું હોય છે? વૈધિક સ્વરૂપમાં હોય છે, પરંતુ સમય જતાં એકમના અવૈધિક સ્વરૂપની અંકુશ વ્યવસ્થા પણ વિકાસ પામે છે. આવી અવૈધિક અંકુશ વ્યવસ્થા કેટલીક વખત વધુ અસરકારક સાબિત થાય છે. હવે એનું મહત્ત્વ જોઈએ. અંકુશ એ સંચાલનનું મહત્ત્વનું સોપાન છે, કારણ કે અંકુશ જો ન હોય તો આયોજન સફળ નીવડતું નથી. એટલા માટે મહત્ત્વનું સોપાન છે. સંચાલનના ઉદ્દેશોને સિદ્ધ કરવા અંકુશની જરૂર પડે છે. એકમ અંકુશ વગરનું ઔદ્યોગિક એકમ સારથી વગરનું રથ જેવું ગણાય. એટલે કે એ રથ તો છે પણ એનો કોઈ સારથી છે નહીં, એટલે તો એ રથ શો કામનો? રથનો ઉપયોગ કરી શકે નહીં. એટલા માટે જો અંકુશ ના હોય તો ઔદ્યોગિક એકમમાં એનો ધ્યેય સિદ્ધ થઈ શકતો નથી. એકમની બધી જ પ્રવૃત્તિઓ નક્કી કરેલી યોજનાઓ, આપેલી સૂચનાઓ અને નક્કી કરેલ સિદ્ધાંતો મુજબ થાય છે કે નહીં તેની ચકાસણી કરવાનું કાર્ય અંકુશ કરે છે. અંકુશ શું કાર્ય કરે છે? એટલે કે જે એકમ સિદ્ધ કરવાનો છે એની પ્રવૃત્તિઓ નક્કી કરેલી યોજનાઓ, આપેલી સૂચનાઓ અને નક્કી કરેલા સિદ્ધાંતો મુજબ થાય છે કે નહીં
તેની ચકાસણી કરવાનું કાર્ય અંકુશ કરે છે. અંકુશનો મુખ્ય હેતુ ભૂતકાળમાં થઈ ગયેલો ભૂલો અને ખામીઓ શોધી તેનું પુનરાવર્તન અટકાવવાનો છે. એટલે કે ભવિષ્યમાં આ જે ભૂલ અને ખામીઓ ન થાય, એનું પુનરાવર્તન ના થાય, એનું કાર્ય અટકાવવાનો છે. એટલા માટે અંકુશ મુખ્ય હેતુ ભૂતકાળમાં જે થયેલી ભૂલો ખામીઓ એ શોધવાનો છે કે ભૂતકાળમાં શું ભૂલો થયેલી હતી, શું ખામીઓ રહી ગઈ હતી, તેનું પુનરાવર્તન ના થાય તે અટકાવવાનું કાર્ય અંકુશનું છે. હવે એમાં પહેલો પોઈન્ટ જોઈએ, ધ્યેય સિદ્ધમાં મદદરૂપ. અંકુશ દ્વારા એકમમાં રહી ગયેલી ભૂલો અને ખામીઓ શોધીને સુધારાલક્ષી પગલાં ભરવામાં આવે છે કે તેના કારણે યોજના પ્રમાણે બધી જ પ્રવૃત્તિઓ આગળ વધે છે. તેની ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બને છે. એટલે કે જે ધ્યેય સિદ્ધ કરેલો છે એ ધ્યેય પ્રમાણે આયોજન બનાવ્યું હોય તો આયોજનને પૂર્ણ કરવા માટે, એ આયોજન સિદ્ધ કરવા માટે અંકુશ દ્વારા એકમમાં રહી ગયેલી ભૂલો અને ખામીઓ શોધવાનું અને એના અનુલક્ષી સુધારાલક્ષી પગલાં ભરવાના હોય છે. કારણ કે યોજના પ્રમાણે બધી જ પ્રવૃત્તિઓ આગળ વધે છે અને તેથી ધ્યેય સિદ્ધનું કાર્ય સરળ બને છે. બીજું છે પ્રવૃત્તિઓ ઉપર અંકુશ. ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્ય વિસ્તરો જેવા કે ઉત્પાદન, વેચાણ, કર્મચારી, નાણાકીય, ગુણવત્તા વગેરે પ્રવૃત્તિઓ અને કાર્ય વિસ્તારો ઉપર અંકુશ રાખી શકાય છે. એટલે કઈ કઈ પ્રવૃત્તિઓ પર અંકુશ રાખી શકાય? તો ધંધાની એકમની વિવિધ પ્રવૃત્તિઓ, કાર્ય વિસ્તારો જેવા કે ઉત્પાદન છે, વેચાણ, કર્મચારી, નાણાકીય, ગુણવત્તા વગેરે પ્રવૃત્તિઓ અને કાર્ય વિસ્તારો ઉપર અંકુશ રાખી શકાય છે. ત્રીજો છે આયોજન અસરકારક બનાવે છે. નિષ્ણાતોના અભિપ્રાય મુજબ આયોજન રસ્તો નક્કી કરે છે. જ્યારે અંકુશ તે સ્તરે થયેલી પ્રવૃત્તિઓના વિચલનો તપાસી તે સુધારવા પ્રયત્ન કરે છે. આમ અંકુશને કારણે આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થાય હોવાથી આયોજન સફળ બને છે. આયોજનને અસરકારક બનાવવા માટે અંકુશ જરૂરી છે. નિષ્ણાતોના અભિપ્રાય મુજબ આયોજન રસ્તો નક્કી કરે છે. એટલે કે આયોજન છે એ ફક્ત રસ્તો નક્કી કરે છે, જ્યારે અંકુશ તે રસ્તે થયેલી પ્રવૃત્તિઓના વિચલનો તપાસી તે સુધારવાનો પ્રયત્ન કરે છે. અંકુશ શું કાર્ય કરે છે કે એ રસ્તે જે થતી પ્રવૃત્તિ છે એમાંની ખામી તપાસી તે સુધારવાનો પ્રયત્ન કરે છે. આમ અંકુશને કારણે આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થતા હોવાથી આયોજન સફળ બને છે. ચોથું છે પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન. ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધવામાં અંકુશ પ્રક્રિયા મદદરૂપ થાય છે. અંકુશને લીધે જ એકમની બધી જ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સધાય છે. એટલે કે જે ધંધાની એકમની વિવિધ પ્રવૃત્તિઓ છે એ વચ્ચે સંકલન સાધવામાં અંકુશ પ્રક્રિયા મદદરૂપ થાય છે અને અંકુશને લીધે જ એકમની બધી જ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધી શકાય છે. પાંચમું છે કાર્યનું મૂલ્યાંકન. એકમના અગાઉથી નક્કી કરેલા ધોરણો અથવા પ્રમાણો દ્વારા વાસ્તવિક સિદ્ધિઓ માપ કાઢી શકાય છે અને કાર્યોનું મૂલ્યાંકન કરી શકાય છે. એટલે કે એકમના જે અગાઉથી નક્કી કરેલા ધોરણો છે એ પ્રમાણ દ્વારા વાસ્તવિક સિદ્ધિઓનું માપ કાઢી શકાય છે અને કાર્યનું મૂલ્યાંકન કરી શકાય છે. છઠ્ઠું છે વિચલનો દૂર કરે છે. અંકુશ એ સુધારાલક્ષી કાર્ય છે. તેના દ્વારા પ્રવૃત્તિઓમાં રહેલા વિચલનો તપાસવામાં આવે છે અને તેના કારણો શોધીને સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. તેથી વિચલનોનું પ્રમાણ ઘટે છે. એટલે વિચલનો જે છે એને દૂર કરવા માટે અંકુશ ઉપયોગ છે. તો અંકુશ એ સુધારાલક્ષી કાર્ય છે. કોઈ કાર્ય છે એમાં ખામી રહી ગઈ હોય તો એને સુધારી અને ભવિષ્યમાં એ ખામી ના રહી જાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે.
પ્રવૃત્તિઓમાં રહેલા વિચલનો તપાસવામાં આવે છે અને તેના કારણો શોધી સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે, તેથી વિચલનનું પ્રમાણ ઘટે છે. હવે છે સત્તા સોંપણી માટે જરૂરી. સત્તા સોંપણી માટે અંકુશ જરૂરી છે. કર્મચારી કાર્ય સોંપાયા બાદ તેમની પર દેખરેખ રાખવાની જવાબદારી તેના ઉપર અધિકાર ઉપર આવે છે. ઉપરી અધિકારી સત્તાની સોંપણી કરી શકે છે, પરંતુ ઉત્તરદાયિત્વની સોંપણી કરી શકતા નથી. એટલે કે જે સત્તાની સોંપણી માટે અંકુશ જરૂરી છે. કર્મચારીને કાર્ય સોંપાયા બાદ તેની પર દેખરેખ રાખવાની જવાબદારી તેના ઉપરી અધિકારી ઉપર આવે છે. ઉપરી અધિકારી સત્તાની સોંપણી કરી શકે છે, પરંતુ ઉત્તરદાયિત્વની સોંપણી કરી શકતા નથી. 8મું છે ભૂલોની શોધ. અંકુશમાં તાબેદારો કે કર્મચારીઓની થયેલી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તેમની કામગીરી પર દેખરેખ રાખવામાં આવે છે. પરિણામે અંકુશ દ્વારા તેમની ભૂલો, મુશ્કેલીઓ, ત્રુટીઓ અને વિચલનોને શોધી તેમની દૂર કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં તેમનું પુનરાવર્તન ટાળી શકાય છે. એટલે કે જે કર્મચારી છે એમનાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, ત્રુટી એટલે ભૂલો, કોઈ મુશ્કેલી હોય, કોઈ વિચલન હોય, તો એ શોધી તેમનું દૂર કરવામાં આવે છે અને ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ન થાય તે જોવામાં આવે છે. 9મું છે લાંબા ગાળાનું આયોજન. લાંબા ગાળાની આયોજન ઘડતરમાં અંકુશ મદદરૂપ થાય છે. અંકુશ પ્રક્રિયાને કારણે એકમની વર્તમાન પ્રવૃત્તિ અંગેની જે માહિતી પ્રાપ્ત થાય છે તે આધારે લાંબા ગાળાની અનુમાનો કરી શકાય છે. એટલે કે જે આયોજન છે, અંકુશ છે, એ લાંબા ગાળાની યોજનાઓ ઘડતરમાં અંકુશ મદદરૂપ થાય છે અને અંકુશ પ્રક્રિયાને કારણે એકમની વર્તમાન પ્રવૃત્તિ અંગે જે માહિતી પ્રાપ્ત થાય છે તે આધારે લાંબા ગાળાના અનુમાનો કરી શકાય છે. 10મું છે દોરવણીમાં મદદરૂપ. અંકુશ દ્વારા દોરવણીનું કાર્ય સરળ બને છે. અંકુશ કર્મચારીઓ ઉપર દેખરેખ રાખે છે, તેમને પડતી મુશ્કેલીઓ જાણે છે અને તેમને કાર્ય માટે માર્ગદર્શન અને દોરવણી આપે છે, જેથી નિર્ધારિત પદ્ધતિએ દરેક પ્રવૃત્તિ થાય છે. અંકુશ દ્વારા દોરવણીનું શું છે, કાર્ય સરળ બને છે અને અંકુશ કર્મચારી પર દેખરેખ રાખે છે, તેને પડતી મુશ્કેલીઓ જાણે છે અને તેને કાર્ય માટે માર્ગદર્શન અને દોરવણી આપે છે, જેની નિર્ધારિત પદ્ધતિએ દરેક પ્રવૃત્તિ થાય છે. એટલે કે કોઈ કર્મચારી છે ને કોઈ મુશ્કેલી છે તો એ મુશ્કેલીઓનું કારણ જાણે છે અને એ મુશ્કેલી દૂર કરવાનો પ્રયત્ન કરે છે. એ કર્મચારીને માર્ગદર્શન અને દોરવણી પણ આપે છે, જેથી નિર્ધારિત પદ્ધતિએ દરેક પ્રવૃત્તિ થાય. 11મું છે કાર્યક્ષમતાનું બેરોમીટર. ધંધાકીય એકમમાં અંકુશ કાર્ય જેટલું ચોક્કસ તેટલી સંચાલનની કાર્યક્ષમતા વધુ. આથી અંકુશને સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર કહે છે. એટલે કે ધંધાકીય એકમમાં જેટલું અંકુશ કાર્ય જેટલું ચોક્કસ અને સંચાલનની કાર્યક્ષમતા વધુ. આથી એવું કહે છે કે અંકુશ સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર છે.